हेलो फ्रेंड्स, केम छो बधा? तमारुं स्वागत छे मारी किचનમાં। આજે આપણે બનાવીશું શિયાળાની કડકડતી ઠંડી માટે એકદમ ગરમા ગરમ રેસીપી। તો આ રેસીપી તમે 5 થી 10 મિનિટમાં બનાવીને ખાઈ લેશો। પેટ પણ ભરાશે, મન પણ ભરાશે અને સાથે શક્તિ પણ વધારશે। એટલી ટેસ્ટી આજે આપણે બનાવીશું આ રેસીપી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ હું આજે શું બનાવી રહી છું તેનું નામ તમને જણાવી દઉં। તો ફ્રેન્ડ્સ, આજે હું બનાવી રહી છું લસણીયો રોટલો, જેના માટે મેં અહીં લસણ લઈ લીધું છે, લીલું લસણ લઈ લીધું છે। તેની ઉપરની डांडलीनो भागने कट करी अने लसणने समारी लीधुं छे। आ लसणने धोवामां नथी आवतुं। जो तमने बहु माटीवाळुं आ लसण लागे तो तमे भीना कपडाथी तेने लूछी शको छो। त्यार पछी रोटलो बनाववा माटे मैं અહીં લઈ લીધો છે બાજરીનો લોટ। તો અહીં 2 मुठ्ठी જેટલો બાજરીનો લોટ લીધો છે। આટલા લોટમાંથી 2 રોટલા બનશે। હવે એ લોટમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે અને તમને મોણ ઉમેરવું હોય તો बाजरीना लोटमां मोण उमेरी शको छो, जेनाथी रोटलो एकदम अंदरथी पण सॉफ्ट बनशे। मैं अत्यारे नथी उमेर्यो, लगभग हूँ घरे बनावती होऊं एटले तेनामां मोण उमेरती जोउं छुं। घणा मने मेसेज करता होय छे के बेन अंदर घी के तेल के न उमेराय, पण फ्रेंड तमे एक वखत उमेरीने ट्राय जरूरथी करजो। रोटलो तमे खाता ज रही जाशो, एटलो सरस एवो सॉफ्ट बनशे। तो फ्रेंड्स, अहीं तमे जोई शको छो के मैं लोट बांधी लीधो छे। 1 થી 2 टीपा उमेरीने आपणे आ लोटने बरोबर रीते मसळी लेशुं। तो 1 થી 2 टीपा पाणीना उमेर्या पछी आ रीतना आपणे लोटने मसळवानो छे, जेथी करीने रोटलो एकदम सरस एवो रूपाळो बनशे। तो आजे आपणे हाथथी ज रोटलो बनावीशुं। जो तमने न फावतुं होय तो तमे पाटला उपर पण तेने बनावी शको छो, वणीने पण बनावी शको छो। तो वणीने रोटलो केवी रीतना बनावो तेनो विडियो मारा चेनल पर छे, तमे मारा चेनल पर जईने ए जोई शको छो, जो तमने न फावतुं होय हाथथी के पाटलाथी। तो फ्रेंड्स, અહીં તમે જોઈ શકો છો કે મેં એક લુવો તૈયાર કરી લીધો છે અને તેનામાં મેં કોરો લોટ લઈને આ રીતના રોટલો આપણે બનાવવાનો છે। તો અહીં 4 આંગળાની મદદથી આપણે રોટલાને ફેરવતું જવાનું છે અને આ સાઈડ આપણે અંગૂઠાની મદદથી રોટલાને દબાવતું જવાનું છે। એટલે બંને હાથની મદદથી આપણે આ રોટલાને થોડો એવો મોટો કરી લેશું અને વચ્ચે ક્રેક પડતા હોય અને તમને ન ગમતા હોય તો તમે ઉપર પાણી લગાવીને એ ક્રેકને તમે સરખું કરી શકો છો। હવે ત્યાર પછી આપણે 2 હથેળીની મદદથી આ રોટલાને આ રીતના થપથપાવવાનો છે, એટલે રોટલો આપમેળે મોટો થઈ જશે। ફ્રેન્ડ, તમને એકદમ હાથથી રોટલો કેવી રીતના બનાવો તેનો વિગતવાર વિડીયો જોઈતો હોય તો એ પણ મારા ચેનલ પર છે, જેનામાં મેં બધી જ ટિપ્સ શેર કરી છે। એ ટિપ્સથી તમે આસાનીથી હાથથી રોટલો બનાવી લેશો। તો અહીં તમે રોટલો બનાવી લીધો છે। હવે આ રોટલાને આપણે શેકી લઈશું। તો અહીં હું તમને બતાવીશ કે એકદમ સરસ એવો ગોલ આપણો રોટલો બનીને રેડી થયો છે। તો ક્યાંયથી પણ તમને જાડું લાગતું હોય રોટલો તો ત્યાં આપણે થોડું દબાવી દેવાનું છે, એટલે એક સરખો રોટલો થઈ જાય। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને શેકી લઈએ। તો રોટલો શેકવા માટે મેં અહીં માટીની તાવડી લઈ લીધી છે, જેને મેં ગેસ ઉપર ઓલરેડી ગરમ કરવા માટે મૂકી દીધી હતી। હવે તાવડી સરસ એવી ગરમ થઈ ગઈ છે, તો તેના ઉપર આપણે રોટલો એડ કરી દઈશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું। તો અહીં તમે ફ્લેમ હાઈ પણ રાખશો તો પણ કશો વાંધો નથી, રોટલો પ્રોપર જ શેકાશે। તો અહીં તમે જોઈ શકો છો કે એક પડ સરસ એવું શેકાઈ ગયું છે, તો તેને મેં પલટી દીધું છે। હવે બીજો પડ આપણે શેકતા થોડી એવી વાર લાગશે। તો અહીં ગેસની ફ્લેમ મીડિયમ જ છે। તમને સ્લો ફ્લેમ ઉપર પણ આ રોટલો શેકવો હોય તો તમે શેકી શકો છો। સ્લો ફ્લેમ ઉપર શેકશો એટલે રોટલો થોડો કડક થશે, એટલે એ પ્રમાણે તમને ગેસની ફ્લેમ હાઈ અને ધીમી કરવાની છે કે પછી મીડિયમ કરવાની છે। હવે ત્રીજો પણ અહીં મેં શેકી લીધો છે, તમે જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે રોટલા ઉપર ક્રેક પડી ગયા છે। તો આવા ક્રેક ન પડે એટલા માટે આપણે જ્યારે રોટલો બનાવી લઈએ ને ત્યારે આપણે પાણીવાળો હાથ ફેરવી દેવાનો છે। તો અહીં તમે આગળનું પડ જોઈ શકો છો અને પાછળનું જોઈ શકો છો। અહીં મેં લોટનો વધારે યુઝ કર્યો હતો, કારણ કે આપણે થાલામાં નીચે મૂકી દીધો હતો એટલે લોટ બધો રોટલામાં ચીપકી ગયો હતો, એટલે પાછળનું જે પડ છે એ ક્રેકવાળું થઈ ગયું છે અને આગળનું પડ તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં ક્રેક ન પડે એના માટે આપણે પાણીવાળો હાથ લગાવી દેવાનો છે, પછી રોટલાને શેકવાનો છે। હવે રોટલો શેકાઈ ગયો છે અને તેને મેં થાળીમાં લઈ લીધો છે। હવે એ થાળીમાં રોટલાને મૂકી પહેલાં તો આપણે લીલું લસણ એના ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું છે, એટલે કે છાંટી દેવાનું છે। પછી લઈ લેવાનું છે ઘરનું દેશી ઘી,
તો આ રોટલામાં ઘરનું બનેલું ઘી હશે તો એકદમ ટેસ્ટ સરસ એવો આવશે. જો તમે ઘરે ન બનાવતા હોય તો પછી માર્કેટનું પણ ચાલશે, પણ ઘરના ઘીનું ટેસ્ટ એકદમ યુનિક આવે છે, અલગ આવે છે. એ રોટલો તમે ક્યારે પણ બનાવીને ખાશો એટલે ટેસ્ટ ક્યારે પણ નહીં ભૂલાય, એટલો સરસ ઘરના ઘીનો ટેસ્ટ આવે છે આ રોટલામાં. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે એક મોટી ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દીધું છે. ત્યાર પછી આ રોટલાને ગરમા ગરમ જ ભૂસવાનો છે. થોડા હાથ બળશે પણ આ રેસીપી ખાવાની ખૂબ મજા પડશે, કારણ કે આ રોટલાને ગરમ ગરમ જ ખાવામાં આવે છે. જો બહુ વધારે વાર આપણે તેને રાખી દઈશું તો એ ઠંડુ થઈ જશે અને એ ઠંડો રોટલો ખાવાની બિલકુલ મજા નહીં પડે. તો જે મજા છે એ ગરમ રોટલો ખાવાની જ મજા છે. તો આપણે અહીં હાથથી એકદમ સરસ રીતે મસળી લેવાનો છે. તાવડી ઉપરથી રોટલો ડાયરેક્ટલી ઉતારી અને ડાયરેક્ટલી આ પ્રોસેસ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે લસણમાં આ રોટલાને મેં એકદમ સરસ એવો ભૂસી લીધો છે. જેટલું ઘી અહીં તમે વધારે વાપરશો એટલો આ રોટલો ટેસ્ટી એવો બનશે. તો લગભગ મેં એક મોટી ચમચી જેટલું ઘી વાપર્યું છે. આ એક રોટલાની ક્વોન્ટિટી છે તેનામાં. જો તમે 2 રોટલા સાથે ભૂસતા હો તો એનામાં ઘી થોડું વધારે લાગશે. આ રોટલાને મેં સર્વ કરી દીધો છે. હવે આ રોટલાને આપણે કેવી રીતના ખાવાનું? તો આ રોટલાને તમે એમને એમ ગરમા ગરમ ખાઈ શકો છો અને એના સાથે છાશ લેવામાં આવે છે. તો એકદમ ઘાટી એવી છાશ અને લસણવાળો રોટલો એકદમ ટેસ્ટી એવો લાગે છે ગરમા ગરમ, અને શક્તિવર્ધક તો છે. આ રોટલો ખાવાથી શિયાળામાં ખૂબ જ શરીરને ગરમાટ મળે છે. સાથે સાથે ઘી વાપરીએ છીએ આપણે રોટલામાં, એટલે એ રોટલો આપણા શરીરને પણ તાકાત આપે છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.